મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે માનસિક ચિંતાનો અનુભવ થતો જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સંભાળ રાખવી બહુ જરૂરી છે અને સ્વજનોથી તમને થોડી ઘણી નિરાશાનો અનુભવ થતો જણાશે. ખર્ચ બાબતે તમારે સાચવીને કામ કરવું તમારે બહુ જ જરૂરી રહેશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરો. તમને બહેતરીન રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આવકનું પ્રમાણ વધતું જણાશે. વ્યવસાયની અંદર આજે તમને ફાયદો મળી શકે અને કોઈ પણ પ્રકારના શુભ સમાચારની તમને પ્રાપ્તિ થતી જણાય. હરીફાઈવાળા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે એમ છે. મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક બેચેનીનો અનુભવ આજે તમને થતો જણાય. રોકાણ માટે આજે સારો સમય નથી. જીવન સાથીનો સુંદર મજાનો સહયોગ આજે તમને મળી શકે. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવ અને મા પાર્વતીની આરાધના કરો. વિશેષ તમને લાભ મળશે. અને વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. વિકાસના કામકાજોની અંદર આજે તમને ગતિ મળતી જણાય. કોઈ નજીકના મિત્રનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને વ્યવસાયની અંદર આજે સારી આવકના પણ સુંદર મજાના યોગો છે. કરેલા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પારિવારિક સંબંધોની અંદર આજે તમને વિશેષ લાભ મળતો જણાશે. ધીરજથી તમારા દિવસની તમે શરૂઆત કરી શકશો. કોઈ કામમાં ઉતાવળ ન કરવું તમારા માટે હિતાવહ રહેશે. મિત્રો સાથે વૈચારિક મતભેદ રહેવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો આજે બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના વિશેષ કરજો. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વિરોધીઓથી આજે તમને થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાય. કામકાજની અંદર સામાન્ય રહેતું જણાય ને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થતો જણાય. રોકાયેલા કામકાજની અંદર આજે તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાય. આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીજીની આરાધના કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કરીએ તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. નવા કરારોની અંદર ધન વ્યય આજે તમારે થતો જણાશે. કોઈ પણ પ્રકારની ઉધારીથી બચવું બહુ જરૂરી છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો હો. કરેલી મહેનતનું આપને સારું ફળ પણ મળતું જણાશે. તુલા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના કરો. વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળી શકે. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. પરિવારની અંદર તણાવ, માનસિક અશાંતિ જેવું વાતાવરણ પણ રહેતું જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી લક્ષ્મી નારાયણાય નમઃ, લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રનો વિશેષ જપ કરજો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભધ, ફ અને ઢ, જેનો સ્વામી મળે છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર તમને નવી તકો મળતી જણાશે. સમય તમને અનુકૂળ છે. સમયની કદર કરવી પણ તમારે બહુ જરૂરી છે. તમારા કામકાજની કદર થતી જણાય ને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી તમારા માટે હિતાવહ રહેશે. ધન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની આરાધના કરી દિવસની શરૂઆત કરો. બેટર રિઝલ્ટ મળશે. ને હવે વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ.
મકર રાશિવાળા જાતકો માટે આજે જીવન સાથીનો ઉત્તમ પ્રકારનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે. પરિવાર સાથે માંગલિક પ્રસંગની અંદર તમારે જવાનું થઈ શકે. નોકરિયાત વર્ગને ખર્ચમાં પણ વધારો થતો જણાય. અવરોધ રહેવા છતાં તમને સારી સફળતા મળવાના પણ સુંદર યોગો છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નારાયણાય નમઃ આ મંત્રના વિશેષ તમે જપ કરજો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર્શક, કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. તમારા મનની વાત આજે તમારે ગુપ્ત રાખવી બહુ જ જરૂરી છે. પરિવારની ખુશી માટે તમારે પ્રયત્નશીલ રહેવું એ પણ બહુ જરૂરી છે. કોઈ પણ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો તમારા માટે લાભદાયી છે. દાંપત્ય જીવન આજે તમારું સુખમય બનતું જણાય ને આજે તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્રનો વિશેષ જપ કરો. ને હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગીદારી વાળા કામકાજની અંદર સાચવીને કામ કરશો તો વિશેષ લાભ મળશે. કામકાજનો બોજો આજે વધતો જણાય. તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે. તમારા દ્વારા તમને નુકસાન થાય એવા પણ સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નારાયણાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરો. તમને સારો લાભ મળી શકશે.